ગોંડલમાં દુકાન ખાલી કરાવવાના ડખ્ખામાં વેપારી પર લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી. આ સમગ્ર મામલે બીટુભા જાડેજા સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગોંડલના નાની બજાર વિસ્તારમાં આવેલી દુકાન પચાવી પાડવાના ઈરાદે વેપારી પર હુમલો કરવામાં આવ્યો. લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે વેપારી ગૌરવભાઈ જોશીના હાથ પગ તોડી નાખ્યા. ગુંદાળા પેટ્રોલ પંપ પાસે વેપારી અને તેના મિત્ર પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીના બંને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે ગોંડલ સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો. મુખ્ય આરોપી બીટુભા જાડેજા સહિતના શખ્સોને પકડવા પીઆઈ ગોહિલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગોંડલના શાંત ગણાતા વેપારી આલમમાં આ હચમચાવનારી ઘટનાથી ભારે રોષ અને ફફડાટ ફેલાયો. અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે. પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બીટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે. હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે. કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે. જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે.